કોઈ વાર એવી સ્થિતિ આવી જાય, અમે તો એવા પ્રસંગો ઘણા જોયા છે કે ઠાકોરજીને લઈને, પ્રભુને લઈને ઘરમાં બાજુ થાય. બોલો, આવું ઘણા ઘરોમાં બને છે. આ બધું એટલે આચાર્ય ચણાક્ય કરે છે કે ગ્રહસ્થાશ્રમ આવશો તો આ બધું બનવાનું છે ને કોઈ રોકી શકે. પતિ સ્પષ્ટ કહે કે તું ફટાફટ ઠાકોરજી સેવા પહોંચી લે, આપણે લગ્નમાં જવું છે, કાંઈ હાલશે નહીં. અને પછી ધીમે ધીમે એટલું મોડું કરે તો મોડું કરવાની ગલતી તમારી ને જલ્દી કરી કહેવાની ગલતી ઓલાની. બે ગલતીઓ જ્યારે ભેગી થઈ જાય ત્યારે પછી મોટો સ્વરૂપ ધારણ કરી થાય છે. આ કંઈ કોઈ નવી વાત નથી, આ બધાના ઘરોમાં બનતું જ હોય છે. શૃંગાર કરતા કરતા ઘણી વાર ઝઘડા કરે અને ઘણી વાર બારે બેઠા બેઠા ઝઘડા કરે કે કરો જલ્દી કરો, આ ન ચાલે. ઘણા પતિ કહે કે હું સાક્ષાત પરમેશ્વર બેઠો છું, પહેલા મારી સેવા કર, પછી ઠાકોરજીની કરજે. અને શાસ્ત્રોમાં પતિનો મહિમા છે, એની સેવા કરો એ ઉત્તમ સેવા છે શાસ્ત્રો. પણ એ પતિને પણ પેદા કરવા વાળા પરમ પરમેશ્વર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બિરાજતા હોય તો તમે પ્રેમથી એટલું તો કહી શકો, ભાઈ તમને પેદા કરવા વાળા આ જ છે, તો પેલા એને કરવું કે અમને કરવું? બોલો. પણ કદાચ આવી સ્થિતિ બને, ધ્યાન દેજો વૈષ્ણવ. પ્રતિકાર એટલે શું? પ્રતિકાર એટલે શત્રુતા દૂર કરવી. અમરકોશ ગ્રંથ એટલે આપણી સંસ્કૃતની ડિક્શનરી. વૈર શુદ્ધિ પ્રતિકારો વૈર નિર્યાતનમ તથા. પ્રતિકાર શબ્દનો મતલબ શું? જો વગર ઝઘડે, ક્લેશ વિના, જો આપણું કાર્ય ભગવદ ઈચ્છાથી. હવે જોજો, ત્રણ પ્રકાર મળે આપણને. શ્રી મહાપ્રભુ જે આજ્ઞા કરે છે, ભાર્યાદિ અનુકૂલશ્ચેત કારેત ભગવત ક્રિયા. જો આપણા ઘરવાળા અનુકૂળ છે તો એને સાથે લઈને પ્રેમથી સાથે રાખી હળી મળીને પ્રેમથી ભગવત સેવા કરો. ઉદાસીને સ્વયં કર્યા, પણ એ ઉદાસીન છે, ભાઈ તું કર, અમને રહેવા દે, તો સ્વયં કર્યા. પ્રતિકૂલે ગ્રહમ ત્યજેત. હવે જોજો, ઘણાને એવી સ્થિતિ આવી જાય કે અમને ન કહી શકતા હોય, કોઈ વૈષ્ણવને વાત ન કરે. ઘણી વાર એવું થાય કે આ છોડી દઈએ, આ પતિ હતી માથા પછી, ચલો આપણે અલગ જઈને સેવા કરો, નથી જોતા. એવું ઘણી વાર થઈ જાય. તો શ્રી મહાપ્રભુ જે આજ્ઞા કરે છે કે આવું જ્યારે મનમાં આવે ને આવું દુઃખ પડવા લાગે, પણ જો એ અનુકૂળ થતો હોય, પ્રતિકાર એટલે કે એની શત્રુતા દૂર થતી હોય, તો શત્રુતા દૂર કરી ને પતિનો ત્યાગ ન કરવો અને પતિએ પત્નીનો ત્યાગ ન કરવો, મળીને કરો. બસ મહાપ્રભુજી એ જ ઈચ્છે છે કે ગ્રહસ્થાશ્રમમાં વગર ક્લેશે બધા હળી મળીને સેવા કરો. આ મેઇન વસ્તુ, આ મુખ્ય વસ્તુ છે. ભગવદ ઈચ્છયા પ્રતિકાર સિદ્ધ ચેત. પ્રભુની ઈચ્છાથી જો શત્રુતા દૂર થાય એવું વાતાવરણ છે, એ અનુકૂળ અથવા ઉદાસીન જેવા પણ છે, તો એમના ત્યાગમાં આગ્રહવાન ન થાવ, બલકે એને સાથે રાખીને સેવા કરો. કિંતુ અનુકૂલત્વે ભાર્યાદભિરપી સેવામ કારયેત. જો અનુકૂળ હોય તો બધા હળી મળીને સેવા કરો. પહેલા તમે જેમની સાથે ખૂબ ઓટલે બેસીને વાતચીતો કરી હોય, સાથે વ્યસનો કર્યા હોય, તમાકુ આદિ ખાધા હોય, હવે અચાનક તમે વૈષ્ણવ થઈ જાઓ ને એટલે જોજો એ શું કહેશે? અન્યેષામ બાંધવાના મિત્રાદિના ઉદાસીનાના, એને કાંઈ સેવામાં ઇન્ટરેસ્ટ નથી. બહિર્મુખાના અથવા તો સેવા ઈચ્છતા નથી. પૂર્વ સામયિક નિત્ય મિલન વ્યવહાર આદિ, એમની સાથે પહેલાના સમયમાં તમે જામીને ખૂબ બેસતા હો. હવે જોજો શું થાય ખબર છે? તમે નીકળો એટલે બોલે ખાલી, બહુ હવે મોટા ભગત થઈ ગયા છે, આવ્યા અમારી હાથે જ તો બેસતા, શું છે તમારા? હવે આવ્યા છે તિલક કરી કરીને આટા ફેરા કરે છે. આવું વૈષ્ણવને સાંભળવા મળે છે, નથી મળતું એવું નથી. તો પૂર્વ સામિક નિત્ય મિલન વ્યવહાર આદિ અકરણે પહેલા કર્યું હોય
હવે એ લોકો સાથે ન બેસે એટલે ઈર્ષ્યા થાય. તેપી અતિક્રમમ કુર્વંતી તસ્યાપી સહનમ એવ કર્તવ્ય. એ પણ અતિક્રમ કરે. અતિક્રમ કરવું એટલે સંભળાવ. તમારે લૌકિકમાં એવું થતું હોય કે હવે આવ્યા છે બહુ મોટા વૈષ્ણવ, અમારી ભેગા તો રહેતા, શું તમારામાં છે, આવું સાંભળવા મળે. એ પણ સહન કરો. એતે તુ પ્રતિકૂલાહ ધર્મ વિરોધિનઃ ઉક્તાઃ ચકારાત સ્વધર્માનુરોધિનઃ શિષ્ય ભક્તાદયોપી જ્ઞેયા. હવે આમાં અમારા માટે પણ કહ્યું, હવે અમને ગુરુજનો માટે કહ્યું કે તમારા શિષ્ય તમે ઉપદેશ દઈને થાકી જાઓ છતાંય ન માને ને આજ્ઞાનો અતિક્રમ કરે તો અમારે સહન કરવું. બિચારા આજ્ઞાની છે, નથી કરી રહ્યા, ભગવતી છે. ભાર્યાદિના તથા અન્યશામમાં શિષ્ય આવી ગયા, પત્ની આવી ગઈ, બચ્ચા આવી ગયા, મિત્રો આવી ગયા. આ બધા અતિક્રમ કરે તો પણ તેને સહન કરવું. આ બધા પ્રકારમાં આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક ત્રણેય પ્રકારના દુઃખો બતાવ્યું. ઓલું પહેલું જે દુઃખ બતાવ્યું તે આધિદૈવિક દુઃખને, આધિભૌતિક દુઃખને કેમ સહન કરવો એ પ્રકાર બતાવ્યો. હવે આધ્યાત્મિક દુઃખને કેમ સહન કરવું, તો સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત. હવે જો બીજાને ત્યાં ગાડી જોઈએ તો આપણે થાય કે આપણે ગાડી આવે, બીજાનો સારો બંગલો જોઈએ તો આપણે થાય આપણે બંગલો આવે. આ બધા ઇન્દ્રિય કાર્ય વિચારો મનથી આ બધા ભોગની ઈચ્છા જાગે. કાય, વાણી અને મન ત્રણેયથી આ છોડવાની કોશિશ કરવી. હવે તરત પ્રશ્ન આવશે કે જે આ છૂટે નહીં, આ તો થઈ જાય છે. હવે કેમ છોડવા? છૂટે નહીં તો એને ઠાકોરજીમાં લગાવો એટલે એ છૂટ્યા જ કહેવાય. જેટલું જેટલું ઠાકોરજીમાં લાગે, શ્રી હરિરાયજીએ અને શ્રી પુરુષોત્તમજીએ, એટલે પુરુષોત્તમજી કહો કે ભાઈ આ મહાપ્રભુજીની આજ્ઞા પ્રેક્ટિકલમાં કઈ રીતે લેવી, તો તમે લોકો જે મનોરથ આદિ કરો છો એ આ જ આજ્ઞાનો એક પ્રકાર છે કે મોટું મનોરથનું આયોજન કરો, ખૂબ ઠાકોરજીને પલના મનોરથ આદિ કરો, સાથે ખૂબ સુંદર સ્વાદિષ્ટ સામગ્રી એ પ્રભુને ધરાવો, અને એ જ્યારે પ્રસાદ રૂપમાં તમે લ્યો તો આપણી ઈચ્છા પૂરી થાય કે નહીં? સરસ ગાડી લઈને આવો ને એમાં શ્રી ઠાકોરજીને પધરાવો એટલે ગાડીની આપણી ઈચ્છા પૂરી થઈ. સ્વતંત્રત્વ ન રહ્યું. સ્વયં એ કાર્યને છોડો પણ પ્રભુમાં લગાડી પછી જ્યારે આપણે ગ્રહણ કરીએ તો એ દોષરૂપ બનતા નથી. તમને સાવ સાદો દાખલો હું ઘણીવાર સમજાવું. ઘઉં હોય એ ખાવા માટે જ હોય છે, પછી એનો લોટ બને તો પણ ખાવા માટે જ હોય છે, પછી એને તમે બાંધો પાણી સાથે અને ગોળણી કરો તો એ ખાવા માટે જ હોય છે, વણો ત્યારે ખાવા માટે હોય છે. હવે કોઈ તમને કહે કે ભાઈ વણી લ્યો એટલે રોટીનો આકાર તો બની ગયો, હવે દાળ સાથે મેળવીને ખાઈ લ્યો, તરત તમે કહેશો કે ભાઈ અગ્નિ ઉપર ન ચડાવીએ ત્યાં સુધી આ ખાવા લાયક બનતું નથી. એમને એમ વણીને તમને કોઈ રોટલી લાવીને મૂકે, તમે કહો ને કે અરે ભાઈ આને શેકો, ઘી લગાડો પછી ખાઈ. કાચી રોટલી ક્યાંથી ખાઈ? મુદ્દો સમજો વૈષ્ણવજનો. જ્યારે સ્વયં ઇન્દ્રિય કાર્ય આપણે કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયજન્ય વિષય કરીએ તો એ કાચું ખાધું કહેવાય. એને જ્યારે શ્રી ઠાકોરજીમાં લગાવી દો ત્યારે એ પાકું થઈ જાય છે. તો કાય, વાણી અને મન ત્રણેયથી સ્વયં ઇન્દ્રિય કાર્ય છોડીને એ બધા કાર્યોને શ્રી ઠાકોરજીમાં લગાડો, પછી જ્યારે તમે લ્યો તો એ દોષરૂપ રહેતા નથી. અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્યા સામર્થ્ય ભાવના. પહેલો દુઃખ આધિભૌતિક દુઃખ, ઇન્દ્રિય કાર્યોને છોડવા અને ઠાકોરજીમાં લગાડવા, ઇન્દ્રિય કાર્યોને સહન કરવા, એ આધ્યાત્મિક ધૈર્ય. અને ભગવાન આપણી જ્યારે ઈચ્છાઓ પૂરી ન કરે તો અસામર્થ્યની ભાવના કરીને હું ઠાકોરજીના નીચે છું,
શ્રી ઠાકોરજી મારું સારું કરશે જ અને પ્રભુ પોતાના કાર્યો સિદ્ધ કરાવશે. આ સોચી ને આધિદૈવિક દુઃખને સહન કરવું અશુરત્વ. અશુરત્વ એટલે ધૈર્ય રહિત હોય છતાં પણ શ્રી ઠાકોરજીનું કાર્ય કરતો રહે. આ ભાવના આધિદૈવિક દુઃખને સહન કરવું. આ ત્રણેય પ્રકારના દુઃખને સહન કરવા ઘણીવાર ઠાકોરજી જો શિક્ષા કરે આપણને. જેમ માધવદાસ હતા, એમને ઈચ્છા થઈ કે હું ઠાકોરજીને માધવમાલા ધરાવું અને કમાવા ગયા, માધવમાલા લઈને આવ્યા. શ્રી ઠાકોરજીએ છડી બતાવી, ડૂબાડું તારી નાવ. તો કેમ મારી સેવા છોડીને આટલી દોડાદોડીમાં લાગ્યો? ત્યારે માધવદાસજીએ વિનંતી કરી કે પ્રભુ, જીવનું ધર્મ છે કે બેઠા નહીં રહેવાનું. મનોરથ થયો આપને અંગીકાર કરવાનો, તો એ દુઃખને સહન નહીં કરતા હોવાનું, કંઈક કરવું જોઈએ. કે નહીં, સેવા છોડીને નહીં કરવાનું. કે ભાઈ, એ આપની આજ્ઞા સાચી, પણ જીવનો ધર્મ છે કે બેઠા નહીં રહેવાનું, એટલે મેં આ કર્યું. એવી રીતે એમણે ખુલાસો આપ્યો. પછી આપણે નાવ ડૂબાડી. હવે જોજો, સહન ન થાય તો શું કરવું? હવે જોજો, એવી સ્થિતિ આવી ગઈ કે ભગવાન આપ કયો તો છો કે સહન કરો, પણ અમારી સહન શક્તિ નથી. આજના જીવની લગભગ બધાની આ સ્થિતિ છે કે સહન ન થાય તો શું કરવું? તો 9મા શ્લોકમાં આજ્ઞા કરે છે, આ રીતે ત્રણેય પ્રકારના ધૈર્યને સહન કરવાની આજ્ઞા, ત્રણેય પ્રકારના દુઃખને સહન કરવાની આજ્ઞા. એ શ્રી આચાર્ય ચરણે તન દુઃખને સહન કરી અને ધૈર્ય ધારણ કરવાનો ઉપદેશ આપ્યો છે. હવે તમે કહો કે ભાઈ, અમારાથી તો વિવેક નથી સચવાતો, ધૈર્ય પણ નથી રહેતો, તો હવે શું ઈલાજ કરવું? લગભગ બધાને થતું જોઈએ, વિવેક ન રહીએ. આ 9 પ્રકારના વિવેક તમે જોવા જાઓ તો એકે રાખી શકતા નથી. 9 ક્યાંથી? અને આ 3 પ્રકારના ધૈર્ય એ પણ થતા નથી. તો શું કરવું? આશ્રય તો ભવેત. સેવામાં જે પ્રવૃત્ત છે એને વિવેક, ધૈર્ય આદિ સ્થિતિમાં શક્તિ ન હોય તો હરિનું શરણ કરવું. આ ઉપદેશ છે. જોજો, એક બાળકનો નિયમ હોય. બાળકને તમે કહો તું અહીંથી આમ ચાલ, સાવ નાનકડો હોય, માંડ ચાલતો, 1 વાર ચાલશે, 2 વાર ચાલશે, પછી પડવા લાગશે એટલે તરત જોજો આપણી સામે જુએ કે ભાઈ હવે મારાથી ચલાતું, હવે તમે આવીને ટેકો આપો. જેમ બાળક એક કેવી નજરથી એના મા બાપ સામે જુએ કે હવે મારી શક્તિ પૂરી થઈ, હવે તમારી શક્તિ લગાડો તો હું ચાલી શકીશ. એ જ પ્રમાણે સેવામાં પ્રવૃત્ત જીવથી જ્યારે કોઈ પ્રકારના વિવેકો ન રહે, કોઈ પ્રકારનો ધૈર્ય ન સાધી શકે, ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એમણે ભગવાનના શરણની ભાવના હૃદયમાં કરવી. પ્રભુ શરણ અગર જીવાત્મા કરશે તો ભગવાન દયા કરીને એના સર્વ કાર્યોને સિદ્ધ કરશે. અને એ શરણ 3 પ્રકારનું છે. દંડવત કરવા, આ કાયકી. શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા રહેવું, આ વાચિકી. અને બોલી ન શકો તો મનમાં એ વાગોળવું, એ માનસી. આ 3 પ્રકારની શરણાગતિ અને આશ્રય જ્યારે વિવેક ધૈર્ય ન સચવાય તો વૈષ્ણવે અષ્ટાક્ષરનો આશ્રય કરવો જોઈએ. ભગવાન સ્પષ્ટ કહે છે, તું શોક નહીં કર, હું તને સર્વ પાપથી મુક્ત કરીશ. આ રીતે આપણે આજે 2 દિવસમાં હજી ઘણું ડિટેલમાં છે, પણ એટલા ઊંડા ઉતરીને તો તમને સમજાશે નહીં, કાંઈ એવી સ્થિતિ થઈ જશે. એટલું કઠિન છે સમજવું. એટલે વિવેક અને ધૈર્ય તેનું વિવેચન આપણે આ 2 દિવસમાં થયું.